હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ચેનલ. ફર્સ્ટ ઓફ ઓલ બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. તમારા બધાના કારણે મારી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે અને મારે 1 લાખ સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે અને મને આ યુટ્યુબ તરફથી એવોર્ડ પણ મળી ગયો છે. પણ હજી મારી ચેનલમાં એડ્રેસ વેરિફિકેશન બાકી છે, કેમ કે પહેલાં મને આ એવોર્ડ મળી ગયો પણ એડસન્સ પિન મળ્યો ન હતો. જે એડસન્સ પિન એપ્લાય કર્યા પછી મને 19-20 દિવસ પછી આ એડસન્સ પિન મળ્યો છે અને આ એડસન્સ પિન મારા આધાર કાર્ડમાં જે એડ્રેસ છે એ એડ્રેસ ઉપર આવ્યો હતો. એટલે તમે જ્યારે એડસન્સ પિન માટે એપ્લાય કરો ત્યારે એ જરૂરથી તમે જેવું આધાર કાર્ડમાં છે એવી રીતે જ ફિલ કરવાનું છે, સહેજ પણ મિસ્ટેક કર્યા વગર. અને હા, ફોન નંબર તમારો જે તમે યુઝ કરો છો એ જ નાખવાનો છે, કેમ કે ઘણી વખત કુરિયર બોયને એવું થતું હોય છે કે એડ્રેસ આપણે જે રહીએ છીએ એ ઘરનું એડ્રેસ એમને મળતું નથી, એટલે એ ફોન થ્રુ તમારો કોન્ટેક્ટ કરશે અને એક્ઝેક્ટ તમારું ઘરનું એડ્રેસ ક્યાં છે, તમે ક્યાં રહો છો એ ફોન ઉપર એ લોકો જાણીને પછી તમને આપવા આવશે. એટલે મેઇન તમારું ઘરનું એડ્રેસ અને ફોન નંબર એ વ્યવસ્થિત ડબલ ચેક કરીને પછી તમારે એને સબમિટ કરવાનું છે. એકચ્યુઅલી આપણા અકાઉન્ટમાં $10 બને પછી તમે એડસન્સ પિન માટે એપ્લાય કરી શકો છો અને એડસન્સ પિન એડ્રેસ વેરિફિકેશન પછી $100 બને પછી તમે બેંકમાંથી તમારા પૈસા વિથડ્રો કરી શકો છો. સો હવે આ ફોર્મની અંદર શું છે એ હું તમને જણાવીશ. આ ફોર્મમાં આ સાઈડ જે 6 ડિજિટનો જે કોડ છે એડ્રેસ વેરિફિકેશનનો એ છે અને તમારે કઈ રીતે સ્ટેપ ફોલો કરવાના છે એ બધા અહીંયા લખેલા છે. સો એકચ્યુઅલી આ બધું મેં જાતે જ કર્યું છે. યુટ્યુબમાં ચેનલ કઈ રીતે બનાવવી, શું પ્રોસેસ છે, કઈ રીતે એડિટિંગ છે, કઈ રીતે આ એવોર્ડ માટે એપ્લાય કરવું, કઈ રીતે ગૂગલ એડસન્સ માટે એપ્લાય કરવું, એ બધું જ મેં યુટ્યુબમાં વિડીયો જોઈને કર્યું છે. અને મેઇન વસ્તુ છે કે તમારે ટેક્સ ઇન્ફોર્મેશન પણ ભરવાની હોય છે. જે તમારા પૈસા બેંકમાં આવે છે એના માટે ટેક્સ ઇન્ફોર્મેશન પ્લસ અકાઉન્ટની ડિટેલ્સ એ બધું જ મેં યુટ્યુબમાં 2-3 વખત બધા વિડીયો અલગ જોઈને પછી ફિલઅપ કર્યું છે. તો તમે પણ એવી રીતે પહેલાં વિડીયો જોઈ લેજો અને પછી તમારી જે આગળની જે પ્રોસેસ છે એ રીતે કરજો. અને આ ગૂગલ એડસન્સના પિન વગર તમે પૈસા ઉપાડી શકતા નથી. સો મેઇન વસ્તુ આપણી ચેનલ મોનિટાઈઝ થયા પછી આ ગૂગલ એડસન્સ પિન છે, બરાબર છે. અને એનું કોઈ ફિક્સ નથી હોતું કે કેટલા દિવસમાં આવે છે, શું છે. સો તમારે વધારેમાં વધારે તો 21 દિવસની અંદર, 3 વીકની અંદર આવી જાય છે, પણ અમુક ટાઈમ વાર પણ લાગી જાય છે, કેમ કે એડ્રેસ એ રીતનું હોય તમારું. તમે વિલેજ એરિયામાં રહેતા હોય તો થોડી વાર લાગે છે, પણ મિનિમમ તો 21 દિવસ લાગશે જ. સો 21 દિવસ સુધી તમારે વેઇટ કરવું પડે છે. હવે આમાં કેટલા ડોલર બન્યા છે, શું છે, કેટલા પૈસા છે એ બધાનો વિડીયો હું મૂકીશ અને એ પૈસાનો યુઝ હું ક્યાં કરીશ, શું કરીશ એ બધું તમને વિડીયોમાં જણાવીશ. સો જ્યારે એ પૈસા હું રિસીવ કરીશ ત્યારે તમને ઇન્ફોર્મેશન આપીશ કે પૈસા કેટલા દિવસમાં આવે છે, શું પ્રોસેસ છે, એ બધું હું તમને નેક્સ્ટ વિડીયોમાં જણાવીશ. થેન્ક યુ સો મચ.